વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતના સૌથી મોટા મોબિલિટી એક્સપો તરીકે ઓળખાતી આ ઇવેન્ટનો હેતુ સમગ્ર મોબિલિટી વેલ્યુ ચેઇનને એક છત્ર હેઠળ એકીકૃત કરવાનો છે. ભારત મોબિલિટી એક્સપો 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાવાની છે, જેમાં હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ, કિયા, BMW, મહિન્દ્રા સહિત દેશની સૌથી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં 5100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ અને 5 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ઓટોમોબાઇલ્સ, કમ્પોનન્ટ્સ અને અત્યાધુનિક ટેકનોલોજીના 100થી વધુ લોન્ચ માટેનું પ્લેટફોર્મ છે. આ ઇવેન્ટ 3 સ્થળો ભારત મંડપમ અને યશોભૂમિ નવી દિલ્હી, ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ, ગ્રેટર નોઈડા ખાતે રાખવામાં આવી છે. નાણાકીય વર્ષ 23માં ઓટોમોબાઈલનું ભારતનું વાર્ષિક ઉત્પાદન 25.9 મિલિયન વાહનોનું હતું, જે ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ વેચાણની દ્રષ્ટિએ વિશ્વમાં 3જા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ છે.